હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગરમીમાં પીવાની મજા આવે એવી કેફે સ્ટાઇલ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમની રીત. આ કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ જો તમે ક્યાંય કેફેમાં અથવા તો રેસ્ટોરન્ટમાં પીધું હોય તો તમને ખબર હશે કે કેટલું મોંઘું મળતું હોય છે. પણ જો તમે આવી રીતે ઘરે બનાવશો તો એકદમ ઓછા ખર્ચે તૈયાર થાય છે અને મશીન વગર તૈયાર થઈ જશે. અને ટેસ્ટી તો એટલી લાગશે કે બાળકો તમારી પાસે રોજ બનાવડાવશે. અને બનતા બિલકુલ વાર નથી લાગતી, ફક્ત 5 કે 7 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તેના માટે એક મિક્સરના જારમાં આપણે 4 ચમચી ખાંડ લઈશું. તમે કોઈ પણ ચમચીનું માપ લઈ શકો છો. જે ચટણી બનાવવાનો જાર હોય એનો ઉપયોગ કરવાનો. તેની અંદર 2 ચમચી ભરી અને કોઈ પણ કંપનીનો કોફી પાવડર આપણે લઈશું. તમે જે ચમચીના માપથી ખાંડ લીધી હોય એ જ ચમચીના માપથી 2 ચમચી કોફી પાવડર લેવાનો છે. અને તેની અંદર 2 ટુકડા બરફ ઉમેરીશું. આટલી ક્વોન્ટિટીમાંથી 2 મોટા ગ્લાસ ભરી અને કોફી તૈયાર થશે. તેને બરાબર ક્રશ કરી અને આ રીતનું ટેક્સચર આપણે ના આવે ત્યાં સુધી આપણે તેને ક્રશ કરવાનું છે. તમે જોઈ શકો છો આવું ટેક્સચર આવવું જોઈએ. હવે આપણે કોફી સર્વ કરવા માટે ગ્લાસની અંદર પહેલાં બરફ એડ કરીશું. કેમ કે આ કોલ્ડ કોફી છે એટલે એકદમ ઠંડી જ સર્વ કરવાની છે. બરફ એડ કર્યા પછી જે કોફી તૈયાર કરીને રાખી છે તેને બરાબર પહેલાં આ રીતે હલાવી લઈશું. તમે જુઓ મશીન વગર પણ તેનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે. અહીંયા મેં 2 બેચમાં ક્રશ કર્યું હતું. પહેલાં 4 ચમચી ખાંડ અને 2 ચમચી કોફી અને ફરીથી 2 ચમચી કોફી અને 4 ચમચી ખાંડ, એ રીતે એટલી ક્વોન્ટિટીમાંથી 5 મોટા ગ્લાસ ભરી અને કોફી તૈયાર થશે. હવે ગ્લાસની અંદર પહેલાં જે આપણે કોફી તૈયાર કરીને રાખી છે એ એડ કરીશું. જો તમને વધારે ગમતી હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો આના કરતાં. અને આની અંદર એકદમ ઠંડુ દૂધ આપણે એડ કરવાનું છે. તમે ઘરમાં રહેલું કોઈ પણ દૂધ વાપરી શકો છો, પણ એકદમ ઠંડુ દૂધ વાપરવાનું છે. બરફ વધારે ગમતો હોય તો તમે વધારે બરફ પણ આમાં નાખી શકો છો. અને કોફી વધારે ગમતી હોય તો વધારે કોફી પણ નાખી શકો છો. પણ આટલી ક્વોન્ટિટી તમે રાખશો તો પરફેક્ટ તમારી કોફી તૈયાર થશે. તો તૈયાર છે આપણી એકદમ ઠંડી ઠંડી કોલ્ડ કોફી ફ્રેન્ડ્સ. ફક્ત 5 કે 7 જ મિનિટમાં આ તૈયાર થઈ જાય છે. અને ઘરમાં બેઠા બેઠા જ મળી જશે. બહાર પીવા જવાની પણ જરૂર નહીં પડે. ઘરમાં કોઈ બર્થડે પાર્ટી હોય કે કીટી પાર્ટી હોય અથવા તો કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આ રીતે તમે બનાવીને આપી શકો છો. ઉપર થોડો કોફી પાવડર ભભરાવીશું અને તૈયાર. આ કોફી તમે એમનેમ પણ પી શકો છો આ રીતે કોલ્ડ કોફી. પણ અહીંયા આપણે કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ બનાવવાનું છે એટલે ઉપરથી અમે આની અંદર વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું. તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ રીતે વેનીલા આઈસ્ક્રીમવાળી કોલ્ડ કોફી જો તમે બાળકોને આપશો તો બાળકો તો ખુશ થઈ જશે. અને બપોરે ગરમીમાં પીવાની ખૂબ જ મજા આવશે. બાળકોને બપોરે વેકેશનમાં આ રીતનું ઠંડુ ઠંડુ ખાવાનું મન થતું હોય છે તો તમે ઘરે બનાવીને આપી શકો છો. માર્કેટ કરતાં ઘણા ઓછા ખર્ચે આ તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, અહીંયા મારી એક રિક્વેસ્ટ છે, જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ રીતે તેની ઉપર વેનીલા આઈસ્ક્રીમ મૂકી અને ફરીથી કોફી પાવડર આપણે ભભરાવીશું અને સર્વ કરીશું. અહીંયા તમે વેનીલા આઈસ્ક્રીમની જગ્યાએ ચોકલેટ ફ્લેવરનો આઈસ્ક્રીમ પણ એડ કરી શકો છો. એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે આપણી કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ ફ્રેન્ડ. જોઈને જ પીવાનું મન થઈ ગયું ને. અને બનતા તો બિલકુલ વાર નથી લાગતી. તો જો તમે ક્યારેય આ રીતે કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમને અમારી આ કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.